નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે એ શેર કરી દો. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત અને દેશમાં કુદરતી ગેસની માંગને પૂરી કરવા માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીએસપીસી છે એણે કતાર એનર્જી સાથે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પરચેસ એગ્રીમેન્ટ છે એના પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે 17 વર્ષના. કેટલા? 17 વર્ષ. તો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કતાર એનર્જી સાથે 17 વર્ષના સેલ્સ એન્ડ પરચેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત દર વર્ષે 1 મિલિયન ટન સુધી લિક્વિફાઈડ નેચરલ ગેસનો સપ્લાય કરવામાં આવશે. આ કરાર મુજબ એલએનજીનું વોલ્યુમ 2026થી એક્સ-શિપ પદ્ધતિઓથી પહોંચાડવામાં આવશે. કંપનીની આ વ્યૂહરચના એને મજબૂત બનાવવા માટે આ કરાર સ્પર્ધાત્મક એલએનજી લાંબા ગાળે સુરક્ષિત કરવાનું મહત્વપૂર્ણ પગલું છે, જે ગુજરાત તેમજ દેશમાં વધતા કુદરતી ગેસના માંગ પુરવઠા અંતરને પૂરું પાડવામાં મદદરૂપ થશે. વિશ્વની સૌથી મોટી અને વિશ્વસનીય એલએનજી સપ્લાયર પૈકીની એક કતાર એનર્જી સાથેનો સહકાર કંપનીની ગેસ સેક્ટરમાં હાજરીને વધુ મજબૂત બનાવશે, જેથી વિશ્વસનીય એલએનજી સપ્લાય પ્રાપ્ત કરવામાં ગેસ વેલ્યુ ચેનમાં પોતાની હાજરી મજબૂત કરવામાં સહાય મળશે. આ કરાર કંપનીના પોર્ટફોલિયો અને ઓપરેશનલ ક્ષમતામાં વધુ વધારો કરશે, કારણ કે ગ્રુપના વિશાળ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતાઓ એમાં નોંધપાત્ર વધારો કરશે. જીએસપીસીની વાત કરીએ, 1979માં એની સ્થાપના થઈ. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ જે.એન. સિંઘ છે. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. તાજેતરમાં કયા દેશ દ્વારા મોન્સ્ટર મિસાઇલ HUNMU-5 એનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયા દ્વારા. કોના દ્વારા? દક્ષિણ કોરિયા દ્વારા. તો દક્ષિણ કોરિયા આ વર્ષના અંત સુધીમાં તેનું અત્યંત શક્તિશાળી HUNMU-5 મિસાઇલ તૈનાત કરવા જઈ રહ્યું છે. આ મિસાઇલ કોરિયન દ્વીપકલ્પ પર એના ઉત્તર પાડોશી એટલે ઉત્તર કોરિયા સામે રાષ્ટ્રીય સુરક્ષા માટે પરંપરાગત જે શસ્ત્રાગાર છે એને મજબૂત બનાવશે. HUNMU-5ની વિશેષતા જોઈએ. ઉપનામ છે એનું મોન્સ્ટર મિસાઇલ, કદ અને શક્તિને કારણે. પ્રકાર જમીનથી જમીન પર માર કરતું બેલિસ્ટિક મિસાઇલ છે. એનું વજન કેટલું છે? લગભગ 36 ટન છે. યુદ્ધ શીર્ષ વોરહેડ 8 ટનનું બંકર બસ્ટર યુદ્ધ શીર્ષ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. જે એટલે યુદ્ધ શીર્ષ ના કહેવાય, વોરહેડ જ કહેવાય. જે જમીનની નીચેના કિલ્લેબંધીવાળા બંકરોમાં પણ ઘૂસી શકે છે. રેન્જ 600 કિલોમીટરથી લઈને 5000 કિલોમીટર સુધીની છે. કેટલી?
600થી લઈને 5000 કિલોમીટર. તમને ખબર છે આપણે અગ્નિ 5 છે એની પણ રેન્જ કેટલી છે? 5000 5,500 કિલોમીટર કરતાં વધારે રેન્જ છે. આનો હેતુ શું છે? ઉત્તર કોરિયાના પરમાણુ જોખમનો સામનો કરવા માટે સંતુલન બેલેન્સ ઓફ ટેરર એ હાંસલ કરવું. તમને ખ્યાલ હોય રિસન્ટલી આપણે ભણ્યા હતા રશિયા દ્વારા ન્યુક્લિયર અંડર વોટર જે ડ્રોન છે બરાબર એનો ટેસ્ટ કરવામાં આવ્યો. નામ ખબર છે તમને? ઓકે. દક્ષિણ કોરિયાની વાત કરીએ રિસન્ટલી તમને ખબર હોય તો દક્ષિણ કોરિયા દ્વારા અમેરિકાના પ્રેસિડેન્ટને દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન અને ગોલ્ડ તાજ આપવામાં આવ્યો. આ ઉપરાંત દક્ષિણ કોરિયા છે એના પ્રેસિડેન્ટ નવા આવી ગયા છે લી જેંગ મ્યુંગ, કેપિટલ સિયોલ છે. ઓકે, એ પણ યાદ રાખજો. એલજી, સેમસંગ, હ્યુન્ડાઈ, કિયા આ બધી ગાડીઓ અને આ બધા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ફ્રોમ દક્ષિણ કોરિયા. મેરીટાઈમ બોર્ડ અને પીપા વાવ પોર્ટ વચ્ચે 17,000 કરોડના એમઓયુ થયા છે. તો તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત પીપા વાવ પોર્ટ લિમિટેડ એપીએમ ટર્મિનલ એના વચ્ચે 17,000 કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે, જેનો હેતુ પીપાવાવ બંદરનું કેપેસિટી એક્સપાન્શન કરવાનું અને આધુનિકરણ કરવું, જેનાથી ગુજરાતની ભારતના મેરીટાઈમ ગેટવે તરીકેની ઓળખ વધારે મજબૂત થશે. શું તમને ખબર છે ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ નવી સુવિધાઓની વાત કરીએ તો નવા લિક્વિડ કાર્ગો બર્થ બનશે, યાંત્રિક બલ્ક હેન્ડલિંગ સુવિધાઓ, આધુનિક કન્ટેનર ટર્મિનલ્સ, પર્યાવરણલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ. રોજગારની વાત કરીએ તો ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 25,000 જેટલી નવી રોજગારીઓની તકો ઊભી થશે. અને અર્થતંત્રની વાત કરીએ નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે, જેનાથી શું થશે? રાજ્યની આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની મેરીટાઈમ અમૃતકાલ વિઝન 2047ને અનુરૂપ ગુજરાતના નોન મેજર પોર્ટ્સની ક્ષમતા વધારવાના લક્ષ્યાંકમાં આ મહત્વપૂર્ણ બનશે. તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં વિશ્વ બેંકે કયા રાજ્યના હેલ્થ સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ માટે $280 મિલિયન ની લોનની મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે કેરળ. શું કેરળ? તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે જ ભણ્યા ને, કેરળ આત્યંતિક એટલે અતિ ગરીબીમાંથી મુક્ત થનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. તો વર્લ્ડ બેંકે કેરળ હેલ્થ સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ માટે $280 મિલિયન લોનને મંજૂરી આપી દીધી છે, જેનો હેતુ કેરળમાં આરોગ્યની પહોંચ, જીવનકાળ, પ્રણાલીની સ્થિતિસ્થાપકતા વધારવી છે. મુખ્ય લક્ષ્ય શું છે? તો 11 મિલિયન વૃદ્ધો અને નબળા લોકોની વધુ સારી સેવા કરવી અને આબોહવા સંબંધિત પડકારો માટે આરોગ્ય માળખાને તૈયાર કરવું. કાર્યની વાત કરીએ તો ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના 90%થી વધુ દર્દીઓનો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ દ્વારા ટેગ કરવો, વૃદ્ધો માટે ઘર આધારિત હોમ બેઝ સંભાળ મોડલ શરૂ કરવું, આબોહવા અનુકૂલન માટે ઉર્જા કાર્યક્ષમ પ્રણાલીઓ, પૂર અને ગરમી વ્યવસ્થાપન માળખું લાગુ કરવું. આ પ્રોજેક્ટ દ્વારા કેરળની આરોગ્ય પ્રણાલીને ડિજિટલ અને આબોહવા અનુકૂલનશીલ બનાવવામાં આવશે. કેરળની વાત કરીએ, સીએમ એના પિનારાઈ વિજયન છે, કેપિટલ છે એનું તિરુવનંતપુરમ. ગવર્નરનું નામ શું છે? તો કેરળના ગવર્નરનું નામ છે રાજેન્દ્ર અર્લેકર. વર્લ્ડ બેંકની વાત કરીએ 1944માં એની સ્થાપના, હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે. અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં ભારતના ટેનિસ આઇકોન રોહન બોપન્નાએ વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓએ કેટલા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે? તો જવાબ શું આવશે? તેઓએ 2 જીત્યા છે. જોઈ લઈએ આપણે. તો ભારતની ટેનિસ આઇકોન રોહન બોપન્નાએ 2 દાયકાથી વધુની 20 વર્ષથી તેઓ ટેનિસ સાથે સંકળાયેલા છે. એમની કારકિર્દીનો અંત લાવીને વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. એમણે 2 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા. 2017ની અંદર ફ્રેન્ચ ઓપન મિક્સ ડબલ્સ ગ્રેબ્રિએલા ડાબ્રોવસ્કી એમની સાથે. બીજો નંબર 2024માં ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ મેથ્યુ એબડન સાથે. વર્લ્ડ નંબર 1 એમણે બન્યા હતા 2024માં. 43 વર્ષની વયે ડબલ્સની અંદર વિશ્વના નંબર 1 ખેલાડી બન્યા હતા અને આ બનનાર તેઓ સૌથી વૃદ્ધ ખેલાડી હતા. રિસન્ટલી આપણે ભણ્યા આઈસીસી દ્વારા ઓડીઆઈ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું.
એમાં રોહિત શર્મા 38 વર્ષની વયે ભારતમાં સૌથી વૃદ્ધ વયે ઓડીઆઈમાં નંબર 1 બન્યા છે અને તેઓ પોતાની કારકિર્દીમાં પહેલીવાર નંબર 1 બન્યા છે. ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ્સની વાત કરીએ, કુલ 5 ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં તેઓ પહોંચ્યા છે. 2010માં યુએસ ઓપન મેન્સ ડબલ્સ ફાઇનલ એસામ ઉલ હક કુરેશી સાથે, એમની અને પાકિસ્તાનના એસામ ઉલ હક કુરેશી વચ્ચેની ભાગીદારીને ઇન્ડો પાક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે, જેમણે રમતગમત દ્વારા શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો. તેમનો છેલ્લો વ્યાવસાયિક દેખાવ પેરિસ માસ્ટર 1000માં તેઓ કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિક સાથે રાઉન્ડ ઓફ 32માં હાર્યા હતા. રોહન બોપન્નાએ ડબલ ક્ષેત્રે ભારતીય ટેનિસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ઓકે, આગળ વધીએ. પ્રવાહી વીર ઇલેક્ટ્રિક વ્હીકલ સંરક્ષણ માટે આપણું ઇલેક્ટ્રિક વ્હીકલ છે ભારતનું. તો પ્રવાહી વીર ઈવી એ બેંગલુરુ સ્થિત એક પ્રવાહી ડાયનેમિક્સ કંપની છે, એના દ્વારા બનાવેલ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સૈન્ય વાહન છે. આ વાહન ખાસ કરીને ભારતીય સશસ્ત્ર દળો માટે બનાવવામાં આવ્યું છે. આ વાહન આત્મનિર્ભર ભારત વિઝનને ટેકો આપે છે અને સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી છે એને પ્રોત્સાહન આપે છે. મુખ્ય ક્ષમતા જોઈએ તો સ્ટીલ્થ છે, ઓછા અવાજ અને ઓછી ગરમી ઉત્પન્ન કરે છે, જે ગુપ્ત મિશન માટે આદર્શ કહેવાય. ગતિશીલતા, રણ અને પહાડો જેવા પડકારજનક ભૂપ્રદેશો પર સરળતાથી ચાલી શકે છે. સમારકામ, યુદ્ધ દરમિયાન સરળતાથી રિપેર કરી શકાય તેવી સુવિધા છે. તેને સંરક્ષણ નવીનતા માટે આઈડેક્સ એવોર્ડ મળ્યો છે અને આ વાહન ભારતીય સેનાને યુદ્ધના મેદાનમાં ઝડપ, આશ્ચર્ય અને ખર્ચ અસરકારકતા પ્રદાન કરશે. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત આવી, તમને ખબર હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની અંદર હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ કાર લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, તમારા માટે પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો, આવડતો હોય તો જવાબ. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે એ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળી જશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરને સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે માન્યતા આપવામાં આવી છે? તો જવાબ આવશે લખનૌને. તો યુનેસ્કો છે એને લખનૌને તેની ક્રિએટિવ સિટીઝ નેટવર્ક છે એના હેઠળ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી બરાબર છે એ તરીકે એ કેટેગરીમાં સત્તાવાર રીતે માન્યતા આપી છે. આ સન્માન લખનૌની સદીઓ જૂની અવધી રસોઈ અને ગંગા જમુની તહઝીબ એટલે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનું મિશ્રણ, એમાં રહેલા વારસાની ઉજવણી કરે છે. મુખ્ય વિગતો જોઈએ કેટેગરીમાં. સિટી ઓફ ગેસ્ટ્રોનોમી, ખાણીપીણીનું શહેર. જાહેરાત, ઉઝબેકિસ્તાન એનું સમરકંદ ત્યાં આયોજિત હતી યુનેસ્કોની 43મી જનરલ કોન્ફરન્સ, ત્યાં આ જાહેરાત કરવામાં આવી. અને ઉત્તર પ્રદેશના પ્રવાસન નિર્દેશાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આનું નોમિનેશન 3 માર્ચ 2025ના રોજ ભારત દ્વારા સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. અવધી વારસો અને પ્રખ્યાત વાનગીઓને જોઈએ તો લખનૌની માન્યતા તેની શાહી મૂળ અને લાંબા સમયથી ચાલી આવતી અવધી વાનગીઓને આભારી છે. તો પ્રખ્યાત વાનગીઓમાં કબાબ, ગલોટી કબાબ, ટુંડે કબાબ, સ્થાનિક ફેવરેટમાં નિહારી કુલચા, પૂરી કચોરી, ટોકરી ચાટ, મીઠાઈઓમાં મલાઈ ગિલોરી, માખણ મલાઈ. અને સિટી ઓફ ગેસ્ટ્રોનોમીના ટેગનું મહત્વ શું છે? તમને ખબર પડી કે હવે લખનૌ બની ગયું છે સિટી ઓફ ગેસ્ટ્રોનોમી, તો એનાથી શું ફાયદો થશે? સાંસ્કૃતિક અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન, સ્થાનિક કારીગરી, નાના ફૂડ વ્યવસાયો અને રસોઈ પદ્ધતિઓનું સંરક્ષણ, ભારતના સાંસ્કૃતિક રાજદ્વારી સંબંધો મજબૂત થશે, ભારતના યુનેસ્કો સર્જનાત્મક શહેરો. તો લખનૌનો સમાવેશ થયો છે. હવે આપણે અહીંયા આમાં ના આવે, એકચ્યુઅલી આ અલગ છે. ભારતના યુનેસ્કો સર્જનાત્મક શહેરોની વાત કરીએ તો ભારતમાં યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં કુલ 9 શહેરો છે. લખનૌ, હૈદરાબાદ પછી ભારતનું બીજું સિટી ઓફ ગેસ્ટ્રોનોમી છે. ઓલરેડી પહેલું સિટી છે જ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી, એ છે હૈદરાબાદ. બાકીનું લિસ્ટ તમે જોઈ લો, 9 જે કીધા ને. અહીંથી શરૂ કરું છું. પહેલાં વારાણસી હતું 2015, સંગીત. જયપુર ક્રાફ્ટ એન્ડ ફોક આર્ટ્સ 2015, ચેન્નઈ 2017, હૈદરાબાદ ગેસ્ટ્રોનોમી 2019, મુંબઈ ફિલ્મ 2019, શ્રીનગર 2021 ક્રાફ્ટ એન્ડ ફોક આર્ટ્સ,
કોઝિકોડ સાહિત્ય 2023, ગ્વાલિયર સંગીત 2023. આ આપણે છેલ્લા ઘણા સમયથી ભણતા આવ્યા છીએ. અને હવે લખનઉ ગેસ્ટ્રોનોમી, ઓકે, 2025. યુનેસ્કોના હેડ કોણ છે તમારે જણાવવાનું છે. ભારતના 90મા નંબરના ગ્રાન્ડ માસ્ટર ઇલમ પરથી એઆર તમિલનાડુના ચેન્નઈના વતની છે. માત્ર 16 વર્ષના ચેસના પ્રતિભાશાળી ખેલાડી છે અને ભારતના 90મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, જેમણે બોસ્નિયા અને હર્ઝેગોવિના છે એમાં આયોજિત બેલ્ઝિના ઓપન ખાતે તેમનો અંતિમ જીએમ નોમ્સ મેળવ્યું. એમણે ડિસેમ્બર 2023માં વિયેતનામમાં પ્રથમ જીએમ નોમ્સ મેળવ્યો હતો. તેણે 2024-25ની રિલ્ટન કપ દરમિયાન 2500 એલો રેટિંગ માર્ક પણ પાર કર્યો હતો. ગ્રાન્ડ માસ્ટર શ્યામ સુંદર એમ હેઠળ તેઓ તાલીમ લે છે અને ચેસની પ્રતિભાઓને પ્રોત્સાહન આપતી વેલ્લામલ સ્કૂલના વિદ્યાર્થી છે. 2022માં ડચ ગ્રાન્ડ માસ્ટર અનિશ ગિરીએ ઇલમ પરથીને તાલીમને ટેકો આપવા માટે પોતાની પ્રાઇઝ મનીનું દાન કરી દીધું હતું. બહુ સારી બાબત કહેવાય. ચેસની વાત આવે, તમને ખબર છે કે આગામી ચેસ વર્લ્ડ કપ છે ક્યાં યોજાઈ રહ્યો છે? બરાબર છે, આપણા ભારતની અંદર કઈ જગ્યાએ? ગોવામાં. એનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? ફિડે ચેસ વર્લ્ડ કપનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? કમેન્ટમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિચ ઇઝ ધ બેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી? વિદ્યુતનું સૌથી વધારે સુવાહક ધાતુ કઈ છે? સિલ્વર, ચાંદી. ભોપાલ શહેરમાં 1984માં થયેલા વાયુ ગળતરના અકસ્માતમાં ઝેરી વાયુ જવાબદાર હતો. મિથાઇલ આઇસોસાયનેટ, MIC પણ કહેવાય છે. કયા તાપમાને અંશે સેલ્સિયસ અને ફેરનહીટ સરખા હોય? -40. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયો વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન વાયુ. દૂધનો સફેદ રંગ શાના કારણે છે? કૈસિનના કારણે છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18મી ઓક્ટોબર 1920માં ગાંધી બાપુ દ્વારા થઈ. અને આ ગુજરાતમાં ગુજરાત આમ લખાશે. વિદ્યાપીઠ આવશે ને તો ગુજરાત આમ લખાશે, દીર્ઘ ઉ. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો? તો અલાઉદ્દીન ખિલજીએ. આરઝી હુકુમત વિજય દિન ક્યારે મનાવીએ છીએ? 9 ઓક્ટોબર. રાજકોટ જિલ્લાનું ખંભાળીયા શાળા માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે? શૈલ ગુફાઓ. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી? તો મંડી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? પોરબંદર. સેકન્ડ પ્રશ્ન, કયા દેશે પોસાઇડન ન્યુક્લિયર અંડરવોટર ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું? રશિયાએ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, જે GSPC છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ગાંધીનગરમાં છે. ક્યાં છે? ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન, રશિયા દ્વારા અંડર વોટર ન્યુક્લિયર ડ્રોનનું ટેસ્ટ કરવામાં આવ્યું. એનું નામ તો હમણાં આગળ તો જોયું, પોસાઇડન. ત્રીજો પ્રશ્ન, ઇન્ડિયા મેરીટાઈમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 5 એપ્રિલ. ચોથા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ બેંક છે એના અધ્યક્ષનું નામ શું છે? અજય બંગા. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 9મી સપ્ટેમ્બર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? યુનેસ્કોના જે અધ્યક્ષ છે, હેડ છે, એન્દ્રે ઓઝલે. સાતમા નંબરનો પ્રશ્ન, હવે ફિડે ચેસ વર્લ્ડ કપનું નામ બદલાઈને વિશ્વનાથ આનંદ કપ થઈ ગયું છે. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં 4000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની ઓળખ સૌથી જૂની કારવાસરાય વેપારીઓ માટે કિલ્લેબદ્ધ વિશ્રામ તરીકે કરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, સખારોવ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો હતો? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.